જીકાસ પોર્ટલની ખામીઓ અંગે સુરત એનએસયુઆઈ આક્રમે કુલપતિની રજૂઆત. પ્રવેશ પ્રક્રિયામાં લોગિન અને ડોક્યુમેન્ટ અપલોડ થવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માંગ કરાઈ. વિદ્યાર્થીઓને ફોર્મ એડિટ કરવાની તક આપવા અને હેલ્પ સેન્ટર વધુ અસરકારક બનવા રજૂઆત કરાઈ. વિદ્યાર્થીઓના હિતમાં પ્રવેશ પ્રક્રિયાની તારીખો વધારવા અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સુરત એનએસયુઆઈની માંગ. માજીદ પટેલ, સુરત એનએસયુઆઈ પ્રમુખ. હાલમાં જે રીતે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં જીકાસ પોર્ટલમાં જે પ્રવેશ પ્રક્રિયા છે તેમાં વિદ્યાર્થીઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા છે, ઓટીપી આવતું નથી, લોગિન થતું નથી, સબ્જેક્ટ સિલેક્ટ કરવાના નથી આવતા, કોર્સ સિલેક્ટ કરવાનો નથી આવતો, વારંવાર લોગિન કરવું પડી રહ્યું છે. અપલોડ ડોક્યુમેન્ટ કરીએ છીએ તો ફરીથી અપલોડ કરવાના ડોક્યુમેન્ટ માંગે છે. એવી તમામ સમસ્યાઓ વારંવાર વિદ્યાર્થીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેને લઈને આજે સુરત એનએસયુઆઈ દ્વારા VNSU ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કુલપતિશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.